વડોદરાના ગોત્રી ગાર્ડન રોડ પર હરિનગર બ્રિજ નજીક પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ થતાં રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી। વડોદરાના ગોત્રી ગાર્ડન રોડ પર આવેલા હરિનગર બ્રિજ નજીક પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું લીકેજ થતાં લાખો ગેલન લીટર પાણી રોડ પર નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક નાગરિકો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હોવા છતાં કલાકો સુધી કાર્યવાહી કરવામાં ન આવી હતી અને હજારો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરામાં ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં આ પ્રકારના પાણી લીકેજના બનાવો અવારનવાર બનતા રહે છે। અગાઉ પણ ગોત્રી અને અન્ય વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઇનોમાં ભંગાણ સર્જવાના કારણે પાણીના મોટા પાયે બગાડ થયો હતો અને લોકોને પાણીની અછતનો સામનો કરવો પડ્યો હતો। આવા ભંગાણ માટે પાણી પુરવઠા વિભાગના ઇજારદારો દ્વારા કરવામાં આવતી આડેધડ અને હલકી ગુણવત્તાવાળી કામગીરીને જવાબદાર ઠેરવવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।